શાંતિ 21/2/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, જ્ઞાનની તલવારમાં યોગનું જોહર એટલે કે બળ જોઈએ, ત્યારે જ વિજય થશે। જ્ઞાનમાં યોગનું જોહર છે તો તેની અસર જરૂર થશે। પ્રશ્ન છે, તમે ખુદાના પૈગંબર છો, તમારે આખી દુનિયાને કયો પૈગામ એટલે કે સંદેશ આપવાનો છે? ઉત્તર છે, આખી દુનિયાને સંદેશ આપો કે ખુદાએ કહ્યું છે, તમે બધા પોતાને આત્મા સમજો, દેહ અભિમાન છોડો, એક મુજ બાપને યાદ કરતા રહો, તો તમારા માથા પરથી પાપોનો બોજો ઉતરી જશે। એક બાપની યાદથી તમે પાવન બની જશો। અંતર્મુખી બાળકો જ આવો સંદેશ બધાને આપી શકે છે। ઓમ શાંતિ। બાપે સમજાવ્યું છે કે કોઈ પણ મનુષ્ય માત્ર, પછી ભલે દેવી ગુણવાળા હોય કે આસુરી ગુણવાળા હોય, એમને ભગવાન ન કહી શકાય। આ તો બાળકો જાણે છે। દેવી ગુણવાળા હોય છે સતયુગમાં, આસુરી ગુણવાળા હોય છે કળિયુગમાં। એટલે બાબાએ લખાણ પણ બનાવ્યું છે કે દેવી ગુણવાળા છો કે આસુરી ગુણવાળા, સતયુગી છો કે કલયુગી। આ વાતો ખૂબ મુશ્કેલીથી મનુષ્યોને સમજમાં આવે છે। તમે સીડી પર ખૂબ સારી રીતે સમજાવી શકો છો। તમારા જ્ઞાનમાં જ્ઞાનના બાણ ખૂબ સારા છે, પરંતુ એમાં જોહર જોઈએ। જેવી રીતે તલવારમાં પણ જોહર હોય છે, કોઈ ખૂબ તીખા જોહરવાળા હોય છે। જેવી રીતે ગુરુ ગોવિંદ સિંહની તલવાર વિદેશ ચાલી ગઈ, એ તલવારને લઈને પરિક્રમા કરે છે, પરિક્રમા આપે છે, ખૂબ સાફ રાખે છે। કોઈ 2 પૈસાની તલવાર પણ હોય છે, જેમાં જોહર હોય છે, તે ખૂબ તીખી ધારદાર હોય છે। એમનો ભાવ ખૂબ ઊંચો વધારે હોય છે। બાળકોમાં પણ એવા છે। કોઈનામાં જ્ઞાન ખૂબ છે, યોગનું જોહર ઓછું છે। જે બાંધેલીઓ છે, ગરીબ છે, એ શિવ બાબાને ખૂબ યાદ કરે છે। એમનામાં જ્ઞાન ઓછું છે, યોગનું જોહર ખૂબ છે। તે તમો પ્રધાનથી સતો પ્રધાન બની રહ્યા છે। જેવી રીતે એક અર્જુન ભીલનું પણ દ્રષ્ટાંત દેખાડે છે। અર્જુન કરતાં પણ ભીલ તીખો એટલે કે હોશિયાર થઈ ગયો બાણ વારવામાં। અર્જુન અર્થાત જે ઘરમાં એટલે કે સેવા કેન્દ્ર પર રહે છે, રોજ સાંભળે છે, એનાથી બહાર રહેવાવાળા આગળ જાય છે। જેમનામાં જ્ઞાનનું જોહર છે, એમની આગળ તે ઝૂકે છે, કહેવાશે ભાવી। કોઈ ફેલ થાય છે અથવા દિવાળું મારે છે તો નસીબ પર હાથ રાખે છે। જ્ઞાનની સાથે યોગનું જોહર પણ જરૂર જોઈએ। જોહર નથી તો કુક્કડ જ્ઞાની છે। બાળકો પણ ફીલ કરે છે। કોઈનો પતિમાં, કોઈનો કોઈનામાં પ્રેમ હોય છે। જ્ઞાનમાં ખૂબ હોશિયાર હોય છે, પરંતુ અંદર ખીટપીટ રહે છે। અહીં તો બિલકુલ સાધારણ રહેવાનું છે। બધું જ જોતા જાણે કે જોતા જ નથી। એક બાપ સાથે જ પ્રીત છે, ત્યારે તો ગવાય છે, હથ કારડે દિલ યારડે। હાથોથી કામ કરો, દિલથી બાબાને યાદ કરો। ઓફિસ વગેરેમાં કામ કરતા પણ બુદ્ધિમાં યાદ રહે, હું આત્મા છું। બાબાએ ફરમાન કર્યું છે, મને યાદ કરતા રહો। ભક્તિ માર્ગમાં પણ
કામકાજ કરતા કોઈને કોઈ ઈષ્ટ દેવતાને યાદ કરતા રહે છે. તે તો છે પથ્થરનું પૂતળું, એમાં આત્મા તો નથી. લક્ષ્મી નારાયણ પણ પૂજાય છે, તે પણ પથ્થરની મૂર્તિ છે ને. બોલો, આમનો આત્મા ક્યાં છે? હવે તમે સમજો છો, જરૂર કોઈ નામ રૂપમાં છે. હમણાં તમે પછી યોગ બળથી પાવન દેવતા બની રહ્યા છો, મુખ્ય ઉદ્દેશ પણ છે. બીજી વાત, બાપ સમજાવે છે, જ્ઞાનના સાગર અને જ્ઞાન ગંગાઓ આ પુરુષોત્તમ સંગમ યુગ પર જ હોય છે. બસ એક જ સમય પર હોય છે. જ્ઞાન સાગર આવે જ છે કલ્પના આ પુરુષોત્તમ સંગમ યુગ પર. જ્ઞાન સાગર છે નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવ. એમને શરીર જરૂર જોઈએ, જે વાત પણ કરી શકે, બાકી પાણીની તો વાત જ નથી. આ તમને જ્ઞાન મળે જ છે સંગમ યુગ પર. બાકી બધાની પાસે છે ભક્તિ. ભક્તિ માર્ગવાળા ગંગાના પાણીને પણ પૂજતા રહે છે. પતિત પાવન તો એક જ બાપ છે. એ આવે જ એક વાર છે, જ્યારે જૂની દુનિયા બદલવાની છે. હવે આ કોઈને સમજાવવામાં બુદ્ધિ પણ જોઈએ. એકાંતમાં વિચાર સાગર મંથન કરવું પડે. શું લખીએ જે મનુષ્ય સમજી જાય કે જ્ઞાન સાગર પરમ પિતા પરમાત્મા એક શિવ જ છે. એ જ્યારે આવે છે, એમના બાળકો જે બ્રહ્મા કુમાર કુમારીઓ બને છે, તે જ્ઞાન ધારણ કરી જ્ઞાન ગંગાઓ બને છે. અનેક જ્ઞાન ગંગાઓ છે જે જ્ઞાન સંભળાવતા રહે છે. એ જ સદગતિ કરી શકે છે. પાણીમાં સ્નાન કરવાથી પાવન નથી બની શકતા. જ્ઞાન હોય જ છે સંગમ પર. આ સમજાવવાની યુક્તિ જોઈએ, ખૂબ અંતર્મુખી જોઈએ. શરીરનું ભાન છોડી પોતાને આત્મા સમજવાનું છે. આ સમયે કહેવાશે, આપણે પુરુષાર્થી છીએ. યાદ કરતા કરતા જ્યારે પાપ ખતમ થશે, ત્યારે લડાઈ શરૂ થશે. જ્યાં સુધી બધાને સંદેશ મળી જાય. સંદેશ અથવા મેસેજ તો શિવ બાબા જ આપે છે. ખુદાને પૈગંબર કહે છે ને, તમે બધાને આ સંદેશ પહોંચાડો છો કે પોતાને આત્મા સમજી પરમ પિતા પરમાત્માની સાથે યોગ લગાવો. તો બાપ પ્રતિજ્ઞા કરે છે કે તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે. આ તો બાપ બ્રહ્મા મુખ દ્વારા સમજાવે છે. પાણીની ગંગા શું સમજાવશે? બેહદના બાપ બેહદના બાળકોને સમજાવે છે. તમે સતયુગમાં કેટલા સુખી સંપત્તિવાન હતા, હમણાં દુખી કંગાળ બની ગયા છો. આ છે બેહદની વાત. બાકી આ ચિત્રો વગેરે બધા ભક્તિ માર્ગના છે. આ ભક્તિ માર્ગની સામગ્રી પણ બનવાની છે. શાસ્ત્ર વાંચવા, પૂજા કરવી, આ ભક્તિ છે ને. હું થોડી શાસ્ત્ર વગેરે ભણાવું છું. હું તો તમને પતિતોને પાવન બનાવવા માટે જ્ઞાન સંભળાવું છું કે પોતાને આત્મા સમજો. હમણાં આત્મા અને શરીર બંને જ પતિત છે. હવે બાપને યાદ કરો તો તમે આ દેવતા બની જશો. દેહના બધા જૂના સંબંધોથી મમત્વ ખતમ થઈ જશે. ગાય પણ છે,
તમે આવશો તો અમે બીજા કોઈનું નહીં સાંભળીએ. એક તમારી સાથે જ બધા સંબંધ જોડીશું અને બધા દેહધારીઓને ભૂલી જઈશું. હમણાં બાપ તમને પોતાનો વાયદો યાદ કરાવે છે. બાપ કહે છે, મારી સાથે યોગ લગાવવાથી જ તમારા વિકર્મ વિનાશ થશે. તમે નવી દુનિયાના માલિક બની જશો. આ છે મુખ્ય ઉદ્દેશ. રાજાઓની સાથે પ્રજા પણ જરૂર બનવાની છે. રાજાઓને દાસ દાસીઓ પણ જોઈએ. બાપ બધી વાતો સમજાવતા રહે છે. સારી રીતે યોગમાં નહીં રહો, દેવી ગુણ ધારણ નહીં કરો તો ઊંચ પદ કેવી રીતે મેળવશો? ઘરમાં કોઈને કોઈ વાત પર લડાઈ ઝઘડા કલહ થાય છે ને? બાપ લખી દે છે, તમારા ઘરમાં કલહ છે એટલે જ્ઞાન રહેતું નથી. બાબા પૂછે છે, સ્ત્રી પુરુષ બંને ઠીક ચાલો છો? ચલન ખૂબ સારી જોઈએ. ક્રોધનો અંશ પણ ન રહે. હમણાં તો દુનિયામાં કેટલા હંગામા અને અશાંતિ છે. તમારામાં ખૂબ જ્ઞાન યોગમાં આગળ થઈ જશે તો હજી પણ વધારે યાદ કરવા લાગી જશે. તમારી પ્રેક્ટિસ પણ સારી થઈ જશે અને બુદ્ધિ પણ વિશાળ થઈ જશે. બાબાને નાના ચિત્રો એટલા પસંદ નથી આવતા. બધા મોટા મોટા ચિત્રો હોય. બહાર મુખ્ય સ્થાનો પર રાખો. જેવી રીતે નાટકના મોટા મોટા ચિત્ર રાખે છે ને. સારા સારા ચિત્ર બનાવો જે બિલકુલ ખરાબ ન થાય. સીડી પણ ખૂબ મોટી મોટી બનાવીને એવી જગ્યાએ રાખો જે બધાની નજર પડે. સીટ પર જ રંગ વગેરે એવા મજબૂત હોય જે પાણી તથા તડકામાં ખરાબ ન થાય. મુખ્ય સ્થાનો પર રાખી દો. અથવા ક્યાંક એક્ઝિબિશન હોય છે તો મુખ્ય મોટા 2-3 ચિત્ર જ બસ છે. આ ગોળો પણ હકીકતમાં દિવાલ જેટલો બનાવવો જોઈએ. ભલે 8-10 વ્યક્તિઓ ઉઠાવીને રાખે. કોઈ પણ દૂરથી જુએ તો એકદમ ક્લિયર ખબર પડી જાય. સતયુગમાં તો બીજા બધા આટલા ધર્મ હોતા નથી. એ તો આવે જ પછી છે. પહેલા તો સ્વર્ગમાં ખૂબ થોડા મનુષ્ય હોય છે. હમણાં સ્વર્ગ છે કે નર્ક? તમે આના પર ખૂબ સારી રીતે સમજાવી શકો છો. જે આવે એમને સમજાવતા રહો. મોટા મોટા ચિત્ર હોય. કેવી રીતે પાંડવોના મોટા મોટા પૂતળા બનાવે છે. તમે પણ પાંડવ છો ને? શિવ બાબા તો સંગમ પર ભણાવે છે. એ શ્રી કૃષ્ણ છે, સતયુગના ફર્સ્ટ પ્રિન્સ. તમે સમજાવતા સમજાવતા પોતાની રાજાઈ સ્થાપન કરી લો છો. કોઈ ભણતા ભણતા છોડી દે છે. સ્કૂલમાં પણ કોઈ નથી ભણી શકતા તો ભણવાનું છોડી દે છે. અહીં પણ ઘણા છે જેમણે ભણવાનું છોડી દીધું છે. પછી એ સ્વર્ગમાં નહીં આવશે શું? હું વિશ્વનો માલિક, મારાથી કોઈ 2 અક્ષર પણ સાંભળે તો પણ સ્વર્ગમાં જરૂર આવશે. આગળ ચાલીને અનેક સાંભળશે.
આ આખી રાજધાની સ્થાપન થાય છે, કલ્પ પહેલાની જેમ. બાકો સમજે છે, અમે અનેક વાર રાજ્ય લીધું છે, પછી ગુમાવ્યું છે. બાબા કહે છે, હીરા જેવા હતા, પછી કોડી જેવા બન્યા છીએ. ભારત હીરા જેવું હતું, હમણાં પછી શું થયું છે? ભારત તો તે જ હશે ને. આ સંગમને પુરુષોત્તમ યુગ કહેવાય છે. ઉત્તમથી ઉત્તમ પુરુષ પણ છે, બાકી બધા છે કનિષ્ઠ. જે પૂજ્ય હતા એ જ પછી પૂજારી બન્યા છે. 84 જન્મ લે છે. આ શરીર પણ ખતમ થઈ ગયું, આત્મા પણ તમો પ્રધાન થઈ ગયો. જ્યારે સતો પ્રધાન છે ત્યારે તો પૂજતા જ નથી, ચૈતન્યમાં છે. હમણાં તમે શિવ બાબાને ચૈતન્યમાં યાદ કરો છો, પછી પૂજારી બનશો તો પથ્થરને પૂજશો. હમણાં બાબા ચૈતન્ય છે ને, પછી એમની જ પથ્થરની મૂર્તિ બનાવીને પૂજતા રહે છે. રાવણ રાજ્યમાં ભક્તિ શરૂ થાય છે. આત્માઓ એ જ છે, ભિન્ન ભિન્ન શરીર ધારણ કરતા આવ્યા છે. નીચે ઉતરવાથી જ ભક્તિ શરૂ થાય છે. બાબા ફરી આવીને જ્ઞાન આપે છે તો દિવસ શરૂ થઈ જાય છે. બ્રાહ્મણથી દેવતા બની જાય છે. હમણાં તો દેવતા નહીં કહેવાશે. બ્રહ્મા તો સતયુગમાં હોતા નથી. અહીં બ્રહ્મા તપસ્યા કરી રહ્યા છે. મનુષ્ય છે ને, શિવ બાબાને શિવ જ કહેવાય છે. આમનામાં છે તો પણ શિવ બાબા કહેવાશે. બીજું કોઈ નામ નથી રખાતું. આમનામાં શિવ બાબા આવે છે એ જ્ઞાનના સાગર છે. આ બ્રહ્મ તન દ્વારા જ્ઞાન આપે છે. તો ચિત્ર વગેરે પણ ખૂબ સમજથી બનાવવાના છે. આમાં લખેલું જ કામમાં આવે છે. પતિત પાવન પાણીનો સાગર તથા પાણીની નદીઓ છે કે જ્ઞાન સાગર અને એમાંથી નીકળેલી જ્ઞાન ગંગાઓ બ્રહ્મા કુમાર કુમારીઓ છે. આમને જ બાપ જ્ઞાન આપે છે. બ્રહ્મા દ્વારા જે બ્રાહ્મણ બને છે તે જ પછી દેવતા બને છે. વિરાટ રૂપનું ચિત્ર પણ ખૂબ મોટું દેખાડવાનું છે. આ છે મુખ્ય ચિત્ર. બાબા સમજાવે છે, મીઠા બાળકો, તમારે પોતાની સિવિલ બુદ્ધિ બનાવવાની છે. જ્યારે બાબા જુએ છે કે આની ક્રિમિનલ આંખ છે તો સમજી જાય છે આ ચાલી નહીં શકે. તમારો આત્મા હવે ત્રિકાળદર્શી બને છે. આ કોઈ વિરલા સમજે છે. ઘણા બુદ્ધુ છે, બાપને ફારગતી આપી દે છે. આ તો બાળકો સમજે છે કે રાજધાની સ્થાપન થઈ રહી છે. આમાં બધા જોઈએ. અંતમાં બધો સાક્ષાત્કાર થશે. ફર્સ્ટ ક્લાસ દાસ દાસીઓ પણ બનશે. ફર્સ્ટ ક્લાસ દાસી કૃષ્ણની પાલના કરશે. વાસણ સાફ કરવા વાળી, ખાવાનું ખવડાવવા વાળી, સફાઈ કરવા વાળી બધા હશે. અહીંથી જ નીકળશે. ફર્સ્ટ નંબર વાળા જરૂર સારું પદ મેળવશે. એ ભાસના આવે છે. બાબાને બાકોની ભાસના આવે છે. આ ખૂબ સારી મુરલી ચલાવે છે, પરંતુ યોગ ઓછો છે. કોઈ સ્ત્રી પુરુષથી પણ આગળ થઈ જાય છે. એ જ્ઞાનમાં છે. કહે છે, બાબા બીજું પૈડું ઠીક નથી.
એકબીજાને સાવધાન કરવાના છે. પ્રવૃત્તિ માર્ગ છે ને, જોડી એક જેવી જોઈએ, આપ સમાન બનાવવાના છે. અંતમાં તમે દુનિયાને જ ભૂલી જશો. સમજો છો ને કે અમે હંસ છીએ, આ બગલા છે. કોઈનામાં કોઈ અવગુણ, કોઈનામાં કોઈ ચટ્ટા ભેટી પણ ચાલે છે. મહેનત ખૂબ છે, પણ ખૂબ સહજ. સેકન્ડમાં જીવન મુક્તિ છે, પણ ખૂબ સહેજ. સેકન્ડમાં જીવન મુક્તિ. કોડી ખર્ચ્યા વગર ઊંચામાં ઊંચું પદ મેળવી શકો છો. ગરીબ જે છે તે સારી સર્વિસ એટલે કે સેવા કરતા રહે છે. આ તો ખબર છે ને કે કોણ કોણ ખાલી હાથ આવ્યા છે. ખૂબ લઈ આવવા વાળા આજે નથી, અને ગરીબ ખૂબ ઊંચ પદ મેળવી રહ્યા છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જ્ઞાન તલવારમાં યાદનું જોહર ભરવા માટે કર્મ કરતા અંતર્મુખી બની અભ્યાસ કરવાનો છે કે હું આત્મા છું. મુજ આત્માને બાપનું ફરમાન છે કે નિરંતર મને યાદ કરો. એક બાપ સાથે સાચી પ્રીત રાખો. દેહ અને દેહના સંબંધીઓથી મમત્વ કાઢી નાખો. બીજું, પ્રવૃત્તિમાં રહેતા એકબીજાને સાવધાન કરી હંસ બની ઊંચ પદ લેવાનું છે. ક્રોધનો અંશ પણ કાઢી નાખવાનો છે. પોતાની સિવિલ બુદ્ધિ બનાવવાની છે. વરદાન: સાક્ષી થઈ કર્મેન્દ્રિયોથી કર્મ કરાવવા વાળા કર્તાપણાના ભાનથી મુક્ત અશરીરી ભવ. જ્યારે ઈચ્છો શરીરમાં આવો અને જ્યારે ઈચ્છો અશરીરી બની જાઓ. કોઈ કર્મ કરવાનું છે તો કર્મેન્દ્રિયોનો આધાર લો, પરંતુ આધાર લેવા વાળો હું આત્મા છું, આ ન ભૂલો. કરવા વાળો નથી, કરાવવા વાળો છું. જેવી રીતે બીજાઓ પાસેથી કામ કરાવો છો તો એ સમયે પોતાને અલગ સમજો છો, તેવી રીતે સાક્ષી થઈ કર્મ કરાવો તો કર્તાપણાના ભાવથી મુક્ત અશરીરી બની જશો. કર્મની વચ્ચે વચ્ચે 1-2 મિનિટ પણ અશરીરી થવાનો અભ્યાસ કરો તો લાસ્ટ સમયમાં ખૂબ મદદ મળશે. સ્લોગન છે, વિશ્વ રાજન બનવું છે તો વિશ્વને સકાશ આપવા વાળા બનો. ઓમ શાંતિ. thank you